फायर ब्रिगेड वाला आया ना। શ્રી નારાયણ વિદ્યાલય વાઘોડિયા રોડ પર આવેલી છે અને આજે લગભગ 12:30ની આસપાસ એકદમ એક બાજુની દિવાલ ધરાશયી થડી પડી છે વર્ગખંડની ફર્સ્ટ ફ્લોરની. શું હવે ખ્યાલ નહીં, અકસ્માતે જ પડી છે એટલે હવે શેને કારણે પડી છે એ ચેક કરીશું, તપાસ કરાવીશું. ના, રિસેસનો સમય હતો એ વર્ગનો. નહીં, ખોટી વાત છે. અમે તરત જ ત્યાં ગયા હતા. એક બાળકને નજીવી ઈજા થઈ છે એટલે પેલો પોપડો માથામાં પડ્યો એટલે માથામાં એને 2 ટાંકા આવેલા છે. બીજા એક પણ બાળકને સહેજ પણ ઈજા થઈ નથી. ના, કોઈ કાકરા કરતા નથી. ઘણી ગંભીર બાબત છે, 100% ગંભીર બાબત છે. હવે આગળ અમે અમારા મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને આ બિલ્ડિંગ બાબતે અમે એમની સાથે ચર્ચા કરીશું. યોગ્ય નિર્ણય લઈશું. નામ મારે પૂછવું પડશે. પ્રાઇમરીનું બાળક હતું, હું સેકન્ડરી હાયર સેકન્ડરીમાં છું એટલે. નહીં, બાળકો ઉપરથી નથી પડ્યા. ના, નીચે કોઈ વર્ગ જ નથી. ત્યાં તો લોબી છે, સાયકલ પાર્કિંગ હતું એટલે 5-6 સાયકલો દબાઈ ગઈ છે. એ તમે તે જોઈ શકો છો. બસ એમને એ જ કહેવું છે કે ભાઈ હવે તમે આગળ નિર્ણય કે આ બિલ્ડિંગ આટલું કેવી રીતે આ દિવાલ પડી, તમે સ્ટ્રક્ચર વાળાને બોલાવીને એને ચેક કરાવો. 2001-2નું બિલ્ડિંગ છે. પરમાર જીતેન્દ્ર. નહીં, હું તો પ્રિન્સિપાલમાં છું. નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે. અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે અને એક બાળક છે એ ઇન્જર્ડ છે. 2-3 ટાંકા આવેલા છે માથામાં, બાકી કોઈ ઇન્જર્ડ નથી. ચાલુ ક્લાસમાં ઘટના બની? હા, સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે. બાંધકામ નબળું છે એવું કંઈક શાળા સંચાલકો પાસે? હા, એની તપાસ કરવામાં આવશે. કાર્યવાહી શું કરવામાં આવશે પોલીસ તરફથી? એ તપાસ કરી અને જે પણ કંઈ થતું હશે કાયદેસર એ કરવામાં આવશે. ચાલુ ક્લાસે આ રીતે ઘટના બની, કેટલો ગંભીર મામલો માનો છો? કારણ કે અફરાતફરીનો માહોલ છે, વિદ્યાર્થીમાં ગભરાટ થઈ ગયો, કેટલો ગંભીર મામલો માનો છો? આ ગંભીર ગણાય છે. તપાસનો વિષય, તપાસ થશે. જી, આ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ આ વિસ્તાર છે. નારાયણ વિદ્યાલય સ્કૂલ છે. આ નારાયણ વિદ્યાલય સ્કૂલનું નામ છે. આ લગભગ બપોરના 12:25 કેવું થયું હતું. તે ટાઈમે અમે લોકો જસ્ટ ઘરમાં હતા ને એકદમથી અવાજ આવ્યો. જઈને જોયું તો આખી સ્કૂલની દીવારને જે સ્લેબ છે આખો પડી ગયો હતો. સ્કૂલ ચાલુ હતી એ વખતે, છોકરાઓ ક્લાસમાં હતા. એ ટાઈમ પર જે બહારીની જે અગાડે જે બેન્ચીસ ને એ છે એ બી બધું પડી ગયું નીચે હાથે. મારા પપ્પા ખુદ અને બીજા જે અમારા સોસાયટીના રેસિડેન્ટ્સ છે બધા જઈને જોયું ત્યારે તો છોકરાઓ નીચે દબાયેલા હતા. 3-4 છોકરાઓ હતા પણ બધાને બહાર કાઢ્યા. તાત્કાલિક એ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલી ગંભીર મામલો માનો છો? આ રીતે ચાલુ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પડ્યા, નાસભાગ મચી, રડકકડ થઈ હતી? ડેફિનેટલી જોયું તમે? એ બધું જ થયું કારણ કે સ્કૂલ ચાલુ હતી અને આટલા નાના છોકરાઓ છે, તમે શું એક્સપેક્ટ કરો? આટલી નાની વસ્તુ બી પડે, છોકરાઓ ગભરાઈ જાય. ત્યારે તો આખી દિવાલ અને આખો સ્લેબ પડી ગયો છે. સ્કૂલનો આખો ફર્સ્ટ ફ્લોર પડી ગયો છે. છોકરાઓની મેન્ટલ સ્ટેટ એ વખતે કેવું હશે? ભાગદોડ ડેફિનેટલી મચી ગઈ હતી. અમારી આખી સોસાયટીથી આવી ગઈ હતી, પાછળની સોસાયટીથી પણ બધા આવી ગયા હતા. આ વસ્તુ
વસ્તુ સ્કૂલ 14થી 15 વર્ષ જૂની આ સ્કૂલ છે, એનાથી પણ વધારે 15 વર્ષથી તો અમે જ રહીએ છીએ અહીંયા. એ વખતનું આ છે. અત્યારે તમે લોકો અત્યારે બી જોઈ શકો છો, આની પહેલાં બી નાના મોટા સ્લેબના પારીના જે ટુકડા છે એ પડે છે રાત્રે. તે બી એનું બી કંઈ જ કોઈ તકેદારી કે કોઈ રિસ્પોન્સિબિલિટી સ્કૂલ દ્વારા કંઈ લેવામાં આવી નથી. ઉપરથી જ્યારે ઉનાળુ વેકેશન ચાલતું હતું ત્યાં સ્કૂલને કલર કરી દેવામાં આવ્યો હતો, કારણ કે ખૂબ તિરાડોને અહીંયાથી જ અમે જોઈ શકીએ છીએ કે આટલી બધી તિરાડોને છે. કોઈ રિસ્પોન્સિબિલિટી કે કંઈ લેવામાં આવ્યું નથી. ઉપરથી છોકરાઓની લાઈફનો સવાલ છે. આ હળની ઘટના જોઈ આપણે એ થઈ. ઉપરથી આ તો સારું છે, એઝ સચ છોકરાઓ બધા નહોતા ત્યાં. વધારે હોત તો કોણ રિસ્પોન્સિબિલિટી કોણ? કોની માલિકીની સ્કૂલ ટ્રસ્ટ કોણ છે? એવું એઝ સચ અમને કંઈ ખબર નથી. શું નામ છે આપનું? સંસ્કૃતિ પંડ્યા.